હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જ છો તો ગાઈસ, અમારા પીઆર ફેમિલી વિલેજ બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. અને 8 વાગે છે ગાઈસ. આપણે તો બ્રશને ચા પાણી કરી દીધું છે અને બ્લોગ હવે ચાલુ કરીશું ગાઈસ. અને માનવી બેન તો જો આજ સુધી ઊંઘી રહેશે, જો તમને બતાવ્યા ગાઈસ. વહેલા ઉઠ્યો હતો 4 વાગે ઉઠ્યો હતો. તે ફોન વગર પડ્યો હતો મોચાને તે ફોન લઈને ગેમ રમવા માંડ્યો હતો રાતે. તે અડધો કલાક જેવું પ્રિય કરી ગયો, જાગી રહ્યો. તે પછી હજુ સુધી ઊંઘી રહેશે 8 વાગ્યા સુધી. જો હજી ચા બા પીવાનું છે, ગોદરો બધું વાળવાનો છે. આજ તો મોડું થઈ ગયું છે ગાઈસ. જો આ તો આ બાજુ ભરે છે બાલ્ટીકોર. ચા પી દો. ગુડ મોર્નિંગ. જોવા ગાઈસ, પક્ષીઓ બોલે છે. અત્યારે તો વરસાદ નથી આવતો ગાઈસ, બંધ થઈ જશે. જુઓ કેવું વાતાવરણ કર્યું છે. તો કોઈ ચાલુ નહીં, બંધ છે અત્યારે. હાલ તો વરસાદ બંધ છે, પાછો હમણાં આવી જશે ઘડી વારમાં. ઘડી વાગ લઈને આવી જશે પાછો વરસાદ. ઉઠ્યો માનવી બેન ઉઠાડો હેડો. હવે 8 વાગ્યા. ઊંઘી રહ્યો. આ બધા આવતી રહ્યા મોચામાં. આ બદલે મોચામાં આવતો રહો માનવી. ઓય ઠંડી આવે. ફાટી રહ્યું તો મારા હું કઈ તો કહીશ બન્યા રહીજો બ્લોગ્સની અંદર. તો કહીશ 8:30 વાગ્યા છે ને હજી માનવી બેન ઊંઘી રહ્યો છે. જો હજુ ઊંઘી રહ્યો છે. અને હોય તો બધું સાફ સફાઈ કરવાનું ચાલુ કરીશું, વાળવાનું, કોઈ મોચા ઊભા કરવાનો. અને આપણે જવું છે ગાઈસ પેલા જૂના ઘેર આપણા. તો બન્યા રહીજો બ્લોગ્સની અંદર. આપણે જઈએ જૂના ઘેર. તો ગાઈસ, આપણે તો જૂના ઘેર પહોંચવા થયા છીએ. અને જુઓ મા બા તો પેલી રહી ખેતરમાં. અહીં આવો ભેંસે તો એને અહીં બાંધેલી છે હજુ સુધી. વરસાદ 2-3 દાડે આજે રહ્યો છે ગાઈસ. જોવા જેવું પાણી ભરાવા મેળ્યું છે નેવાનું. જો વરસાદ આવે એટલે આ રીતના મેકી દેવાનું બધું ભરાવા. ચૂલા ઉપર કોક મેકેલું છે. ઊંઘવાનું છે આપણામાં જ કરી દીધું ગાઈસ આપણા જૂના ઘેર. તો જોવા કરી વાકરીએ, કોમ બોમ કરાવીએ, પછી આપણે જઈશું આપણા ઘેર. પહેલાં આવો મા બા ગોળી લઈને આવો ગાઈસ. બેસન લેબડો ને કોઈ ચાલ લઈને જ છે ગાઈસ. ચાલો હતા. તો ગાઈસ 11 વાગ્યા છે ને હવે આપણે જૂના ઘેરથી ઘેર જઈએ છીએ આપણે પેલા ઘેર. અને જો વરસાદ તો માપનો ચાલુ હો. અને રાતે મારા ભાઈઓની તોદરોની ગેસ બનાવી હતી, તે પડી હતી. તે આપણે એ ઘેર લઈ જઈએ પછી ખાઈએ. કારણ કે સવારમાં કોઈ નાસ્તો કર્યો નહીં ગાઈસ, તે ભૂખ લાગી છે. તો ઘેર જઈને છાશ લાવીએ દુકાનથી, પછી ખાઈએ. જઈએ ત્યાં ઘેર ગાઈસ.
તો ગાઈસ ઘેર આવી ગયા છીએ આપણે અને ઘર ખોલી દીધું છે હું જીતી છે દાડો તો અદરાની ગેસ બનાવી હતી રાતી તે વધી હતી લાવ્યો પલ્લા લાવવાની દુકાન ઊભી રે સાચ લેતા એ પહેલા હા ખાઈએ આવું હો શાક તો જે કરવું કરજે કર તો ગાઈસ કલરની સાસ લેતા આવું તો પડો તો ગાઈસ 1 વાગે છે આપણે ખાઈ લીધું છે અને માનવી બેસી એ રોવું છે ચાલો રોવું છે એ ખબર નહીં ગરબર વાંખીને હવે ઊંઘવાનું કરીએ ગાઈસ જો માનવી બેને તો ગોદરી ઓઢી કાઢી છે અમને 4 વાગે ઉઠીએ પછી હા શું કેવું અમારું ચીજ એમ ના ખાધું આજ હા માનવી હું બતાવું કે હા બતાવો ફટાફટ બતાવ કોદરીનું કોક બનાવો છીએ હું કરાયું એવું કરો ગોદરીનું હા ટેબુડું બનાવ્યું ગોદરીનું હુઈ જાડો હું તો પેલા એમાં ઊંઘું પેલી સેટીમાં ઊંઘું તો ગાઈસ હવે આપણે ઊંઘીએ તો ગાઈસ આપણે આવ્યા હતા વિસનગર માનવી મમ્મીને અચાનક પેટમાં દુખાવા માંડ્યું હતું તે જીલ હોસ્પિટલમાં આવ્યા હતા ગાઈસ તે હવે દવાઓ ખંચાઈ અને સોનોગ્રાફી કરાવીને હવે વળતા થયા છીએ માનવીની ત્યાં ઉભો રહેશે એની મમ્મી 2 જણો તો આપણે હવે ગાડી બાડી વાળી દઈએ તો ગાઈસ 7 વાગ્યા છે અને હવે અમે કેટલી બેઠી છે રોડ ઉપર બસમાં ના હોય ગાડી લઈ જઈએ બસમાં શું કરવા હા ગાડી તમે મેકવા છો તાન અમે ભાઈ આપી દેજો આનું ભારું તમે તો મારા પપ્પા હોય મારે તો ભાઈ ના આપવાનું હોય શું ભાડું આલું તો પડે જ ને તાર મફત થોડું જવાય ગેસ ને બેસ ના પડે તમે મારા પપ્પા એમાં તો તમારા તે તમારા પપ્પા એટલે ગાડી મફત એટલે ગેસ ને સર્વિસ કરાવવાની કે અમે તો કોણ કમાવા જઈએ કે અમે તો કમાવા જઈએ તમારા જોઈએ એટલે પૈસા તે તમારે મહેમાન આવે એટલે પૈસા નહીં આલતો એટલે ભેગા કરી પછી મને આલવાના એ તો કે તમે જ લઈ લો કે તમે જ લઈ આવો અમે ચોકન લઈ લીધા કયું તે દાડે તમે જ લઈ લીધા હતા કે તો તમે હાય આય દીખાવાની કાય તો ગાઈસ કાયો રોડ ઉપર બેઠી છે એટલે ટ્રાફિક થઈ જશે જોવા ઉઠવાનું નોર્મલ લેતી નહીં માને રોડ ભાઈ પર બચ્ચો મને આતે દીખાયું બે વખત જોજો ગાઈસ આ જોઈ લા બાજુ ગાયો તો જો ગાયો તો ખસતી જ નહીં રોડ ઉપર હા? બુની તો તું હુલી કેટલી બુને ભેગી કરવાની બીજી પર બસ ગાય નો ઓર્ડર નહીં નહીં અડે રેલગાડી નહીં આવી બસ હાલી કેટલી બુને લાવવાની ભલે પાંચાય મને માય માય કર એટલે પે મને લાવવાની છે નહીં આ કાકા મનોરી વાહ એ મોદા પહેલે છે આ પે ગયા એ તો નહીં ઉભી બતાવ તો ગાઈસ ये नहीं બસ लगा સ્ટેન્ડ આવી पहुंची ગયું ખાતે જો પહોંચી તો જો જાતે માં છે ગાઈસ બસ કપાઈ સ્ટેન્ડ જો
હું જાતે વગરી કાપત કપાઈ જ જાય કે મારા મમ્મી ને જો અહીંયા મને તો ચપ્પુ શાક મારીને વાજી મારા હાથે એક આગળ તમે તો વગમ પાવાનો વગાડી ગયો તો ગાઈસ હવે ચોક જઈને વ્યવસ્થિત જગ્યાએ જઈને ઉભા રહીએ અને પૂરી લઈએ. તે ખાવાનો તમને કેક ખવાઈએ અમે કેક લઈ જઈએ તો તમે સાંજે તો ગાઈસ ગેસ પતી ગયો તો તે આપણે ગેસ ના ખવાઈ જાય છીએ. તને સાંજમાં ખબર નહીં પડતી જોવા માનવીને એ શું કરે છે પૈસા પાનું તો હું કોક બતાવ આટલા જ હું પૈસા બતાવું. પાય હોવા પૈસા પાય અંદર જો અંદર લાઈટો થોડી છે તો બધી ચાલુ ફીરે ગાડી થોડી આગળ કરીએ. કઈ તમાર કોક જવાન ઈ ના બે હાય ચોકમ બેઠી તો જો ગાઈસ માનવી ગોડાય જેવો કરો. ચાના આપોને મયા પણ મેન આપોને મયા આવી જશે તો ગાઈસ ગેસ બેસ પુરાઈ દઈએ આપણે. છે જો 5 મિનિટ ખબર ઓ કેટલી થાય 5 મિનિટ બતાવજો કેટલા કહેવાય 5 મિનિટ કેટલી કહેવાય પોસ 5 મિનિટ કેટલા કહેવાય? જો કેટલી આ વગર, રિક્ષા પતી જો આના ગાડીઓ પતી જો કેટલી વગર 5 મિનિટ કહેવાય કે જો ગાઈસ 5 વગર ગેસ કહેવાય પતી ગયો 2 પોઈન્ટ પડે ખાલી તો નખાઈ દઈએ આપણે. પોસાવા કયો 2 ગાડીઓ છે આગળ પછી નખાઈ દઈએ. એક પે ગાડી તો ગાઈસ 8 વાગ્યા છે ને હવે આપણે દવાખાનેથી ઘેર આવ્યા છીએ. અને જો માનવી બેન તો બબુ પોચા લાવ્યો તો તે ખાવાનું ચાલુ કરી દીધું. બબુ પોચા આવું બધું લાવ્યો તો ગાઈસ દવાખાને જતો તે ખાલી જોઈ. હા લાટાયા બે કોનમ જો હા રોધવા કર તું રોધવા કર હું દૂધ લઈને આવું છું. હો દૂધ લઈને જે કરવું એ કર. લાવ્યો દૂધ લાવ્યો શીરો કાવું કરવું હા એટલો શીરો કરી દીધો જે કરવું એ કર ને હું આવે લેતા આવું. શીરો જો બનાવને ચાલે શાક બનાવવાનું પડે તો ગાઈસ પછી રોટવાનું ચાલુ છે લગભગ રંધેવી રવાયું છે. તો માનવી બેન વખત હંતો હશે અને જો મોસંબી કોઈ રસબરી ને બધું ખાઈ લીધું છે. બની રહ્યો કે ના બની રહ્યો શીરો? આજ તો શીરો બનાવ્યો ગાઈસ. ભેળિયાનો શીરો બનાવ્યો. એવું પડે ના કરવાનું. તને શીરો ભાવે એવું કરે ને લાવડો લાવડો ખાવાડો ઊનું લાઈસ બળી જઈએ. બીજા કારીગર આવી ગયા. બળ્યો ને બળ્યો ગાઈસ બળ્યો. હા જવા દે. હા હા એ કોઈ લેવડાતો નહીં. ઊભો રહો ફરીથી બળ્યો ગાઈસ. ઈ સબ્જી કાઢે ને ખાવાની વસ્તુ મારા લાગે ચાલુ જ પડતા જો જે આ બોડી એમાં બહાર નહીં ખાય ઈ બોલે કેમ કરો આપણે એવડો ખાઈ લઈએ. તમે પણ ના ખાજો તો ખાઈ લો. આજનો બ્લોગ આપણે પૂરો કરીએ છીએ. મારી બેન બોલાવે છે ગાઈસ તમને ખાવા. તો ગાઈસ
આજનો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નવા બ્લોગ્સની અંદર.